لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. سبحان الذي أسرى بعبده ليلا من المسجد الحرام إلى المسجد الأقصى الذي باركنا حوله لنريه من آياتنا إنه هو السميع البصير. આપણી બહેસ રસૂલે ખુદાની મેરાજ બાબતે હતી કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વઆલિહિ વસલ્લમ મેરાજ ઉપર જાય છે અને અલ્લાહની સાથે વાતચીત કરે છે. આ વાતચીતને હદીસે મેરાજ કહેવામાં આવે છે, જેમાં ખુદાવંદી આલમ એક જગ્યા ઉપર આ વાતચીત દરમિયાન એક જગ્યા ઉપર ફરમાવે છે, فمن عمل رضائي والزمه ثلاث خصال, કે જે કોઈ ઇન્સાન ચાહે કે મારી રઝાયતને હાસિલ કરે, મારી ખુશનુદીને હાસિલ કરે, એના માટે જરૂરી છે કે આ ત્રણ સિફતને પોતાની જિંદગીમાં ઉતારે. હવે આપણે આપણા કાર્યોમાં દરેક કાર્યો જે છે આપણા અલ્લાહની રઝાયત માટે હોય છે, અલ્લાહની ખુશનુદી માટે હોય છે. એક દુરૂદ પડે મોહમ્મદ વાલી મોહમ્મદ પર. એવી જ રીતે દરેક ઇન્સાન પોતાની જિંદગીમાં, દુનિયાવી જિંદગીમાં પણ જ્યારે એને ખબર પડી જાય કે એનો પત્રો, એનો શેઠ એનાથી ખુશ છે, તો એ પોતે પણ રાજી થશે, પોતે પણ ખુશહાલ થશે. અગર એક છોકરાને સ્કૂલમાં ખબર પડે કે ભાઈ એનો મિત્ર જે છે એ એને બહુ ચાહે છે, એને રાખે છે, તો એનું દિલ પણ સાથે સાથે ખુશ થશે. દરેક જગ્યાએ કોઈ પણ આગા મજલિસ પડી રહ્યા હોય અને એને જ્યારે અહેસાસ થાય કે સાંભળનાર બધા મજલિસથી ખુશ છે, તો ભલે આ મજલિસ અલ્લાહ માટે, ઇમામ માટે પડી રહ્યો હોય, પરંતુ દિલ ખુશ થાય છે. દરેકની જિંદગીમાં આવી વસ્તુ હોય છે. હતા કે ધણી બાયડીમાં જ્યારે ધણીને ખબર પડે કે એની બાયડી પોતાથી ખુશહાલ છે, તો એ ઇન્સાન ખુશ થાય છે. પરંતુ એ સવાલ બૈરાઓથી કરવો જોઈએ કે આયા તમારા ધણીથી ખુશહાલ છો કે નહીં? ખબર નથી, ઓરતોમાંથી કંઈક અવાજ વધારે આવે છે. વાતો અગર જો બંધ કરી દેવામાં આવે તો આપણે મજલિસને આગળ વધારીએ. સલ્લુ અલા નબી. ખેર,
તો ઇન્સાને પણ જાણવું જોઈએ કે ઇન્સાન દુનિયામાં આટલા કાર્યો કરે છે, પરંતુ શું એનો પરવરદિગાર એનાથી ખુશહાલ છે કે નહીં? એનો અલ્લાહ એના કાર્યોથી રાજી છે કે નહીં? નહીતર આપણે કામ કરતા રહેશું. આપણને એમ થશે કે ખુદા આપણા કાર્યોથી ખુશ છે, પરંતુ ઘણી વખત આ કાર્યોમાં એવી ભૂલ હોય કે જેનાથી ખુદાવંદી આલમ ખુશ ના થતો હોય. તો હવે કઈ એવી નિશાનીઓ છે? અગર જો તાજી આલમ નું કામ પૂરું થઈ ગયું હોય તો મજલિસમાં બેસી જાય ને અવાજ ઓછો કરે, સિલવું પ્લે એક દુરૂદ પડે મોહમ્મદ વાલે रसूल खुदा सल्लल्लाहु अलैहि वसल्लम એક વખત મસ્જિદમાં બેઠા હતા. એક માણસ આવે છે અને કહે છે, યા રસૂલલ્લાહ, હું ચાહું છું કે ઇસ્લામને કબૂલ કરું, હું ચાહું છું કે મુસલમાન થાવ. રસૂલે ખુદા કહે છે, બિસ્મિલ્લાહ. એ માણસ મુસલમાન થાય છે, પરંતુ આ ઇસ્લામને કબૂલ કરવો બહુ સેમ્પલ વસ્તુ નથી, બહુ કઠણ વસ્તુ છે. હવે એ માણસ એવા સરસ મજાના લિબાસ પહેરીને આવ્યો હતો, એવા સરસ મજાના કપડા હતા કે જેની કોઈ વાત નહીં, કારણ કે પૈસાવાળાની औलाद હતી. પરંતુ એનો બાપ જે છે એ આ દુનિયાથી રૂખસત થઈ ગયો હતો અને બધો પૈસો એના ચાચા પાસે હતો. એના ચાચાએ પણ કહી દીધું હતું કે જ્યાં સુધી તું તારા પપ્પાના ધર્મ ઉપર છો, આ બધો પૈસો તારો છે, હું તને આપતો રહીશ તારે જેટલો જોતો હોય એટલો. પરંતુ જેવો તે તારા પપ્પાનો ધર્મ છોડ્યો કે પૈસા એક કોડી પણ નહીં મળે, એક રાલ પણ નહીં મળે. હવે આ માણસ મુસલમાન થાય છે, આવ્યો ત્યારે એકદમ પૈસા વાળો, પરંતુ જયારે એકદમ પૈસા કૂપે થઈ જાય, શું કરે ઇન્સાન? એ ઇન્સાનની હાલત ખરાબ થવા લાગી. હવે એનું નામ પણ જયારે આવ્યો રસૂલે ખુદા પાસે ત્યારે અબ્દુલ ઉઝ્ઝા હતું. ઉઝ્ઝા એક મોટું સ્ટેચ્યુનું નામ હતું કે જે કાફિર લોકો એને ખુદા માનતા, કે ઉઝ્ઝાનો બંધુ. રસૂલે ખુદા એનું નામ બદલાવે છે અને અબ્દુલ્લાહ રાખે છે. હવે આ માણસે કુરબાની આપી, બધો પૈસો, ભલે મારો ચાચો જે છે એ મારા બાપનો પૈસો મને ના આપે, વાંધો નહીં, પરંતુ મેં હક વાતને કબૂલ કરી છે, હકને હું કબૂલ કરું છું. એટલે સુધી કે એની હાલત ખરાબ થઈ, છેવટે એક કપડાના 2 ટુકડા કરી એક લુંગી બનાવે છે અને એક એના ખંભા ઉપર નાખે છે. એહરામમાં હોય છે, 2 કપડા પહેરે છે, પરંતુ એ અલ્હમ્દુલિલ્લાહ મોટા હોય છે, આના એકદમ સડેલા મેલા અને એક જ જોડી એના પાસે હતા. એટલે સુધી કે એનું નામ માણસો વચ્ચે પડી ગયો, અબ્દુલ્લાહ ઝુલબેજદાઈન, કે અબ્દુલ્લાહ 2 લુંગી વાળો, 2 ટુકડાના કપડા વાળો, અબ્દુલ્લાહ ઝુલબેજદાઈન. ખૈર, જંગે તબુક આવી. જંગે તબુક કે જે મદીનામાંથી થઈ, પરંતુ રસૂલે ખુદા રોમ સુધી ગયા, એની સરહદ સુધી, પરંતુ લડાઈ ના થઈ એટલે પાછા ફર્યા. પરંતુ બહુ જાજુ ચાલવું પડ્યું હતું અને ઘણા એમાં માણસો થાકોડા અને આ સફરના હિસાબે આ દુનિયાથી રૂખસત થઈ ગયા. એમાંથી આ
અબ્દુલ્લાહ હતો, રસૂલે ખુદા એની નમાઝે જનાઝા પડાવે છે, એને કબરમાં ઉતારે છે, રસૂલે ખુદા એની કબરમાં ઉતરે છે અને અલ્લાહની બારગાહમાં દુઆ કરે છે કે ખુદાયા, હું આનાથી રાજી છું, તું પણ એનાથી રાજી રહે. કેટલી સરસ મજાની વાત કે જે ઇન્સાનનો રસૂલ એનાથી રાજી હોય, જેનો ખુદા એનાથી રાજી હોય. ખુદાવંદી આલમ કુરાને મજીદમાં ફરમાવે છે, રદિયલ્લાહુ અન્હુમ વ રદુ અન ઉલાઇકા હિઝબુલ્લાહ, કે જ્યારે ઈ પોતાના પરવરદિગારથી રાજી હોય અને એનો પરવરદિગાર એનાથી રાજી હોય તો આ લોકો હિઝબુલ્લાહ છે. હિઝબુલ્લાહ ક્યાં હોય છે? લબનાનમાં. પરંતુ આ હિઝબુલ્લાહ જે છે એ અલ્લાહ એ કુરાનથી શબ્દ લીધેલો છે, નહીતર હિઝબુલ્લાહ એ લોકો છે કે જે પોતાના પરવરદિગારથી રાજી હોય અને એનો પરવરદિગાર એનાથી રાજી હોય. આ છે અલ્લાહના ખાસ સિપાહીઓ, આ છે હિઝબુલ્લાહ. હવે આપણે જે છે એમ કહીએ છીએ કે ખુદાયા તું મારાથી રાજી થઈ જા, પણ આપણે સવાલ પૂછીએ કે તું તારા ખુદાથી રાજી છો? અહીંયા બધાને પૂછીએ કે શું તમે અલ્લાહથી રાજી છો? આપણે એમ કે હા ખુદા, આપણે ખુદાથી બહુ રાજી છીએ. પછી એમ દુકાને જાશું, કેમ હાલે છે વેપાર પાણી? માથું ખંજવાળશે. આગળ સાહેબ પેલા જેવો વેપાર નથી. તો જાણે આપણે ખુદાથી રાજી નથી. ઘણા માણસો બીમાર હોય છે, સવાલ કરે છે કેમ છે તબિયત? તો કે આ બીમારીમાં મરી ગયા છે, ખુદા આપણી સામું જોતો જ નથી. ઘણા માણસો જે છે કઈક મુશ્કેલાતમાં ફસાણા હોય, કેમ છે હાલત? ડૂચા નીકળી ગયા છે, ખુદા સામું જોતો જ નથી. ગેર લોકોને એટલું આપી દે છે, આપણે એટલા બધા નેક મજલિસ સાધન કરીએ છીએ પણ કઈ નથી થતું. તો ના તો આપણે ખુદાથી રાજી છીએ, અને આવી હાલત હોય તો ખુદા આપણાથી રાજી હોય? જયારે આપણે ખુદાથી રાજી નથી તો શું ખુદા આપણાથી રાજી રહેવાનો? નથી રહેવાનો. જયારે એક ધણી જે છે પોતાની બાયડીથી રાજી ના હોય અને કહેતો હોય કે તારી કરતા તો ઓલી સાથે પરણ્યો હોત તો સારું હોત, તો પછી ઓલી પણ રાજી રહેવાની કે મારે પણ પીઠે માંગા હતા, ક્યાં તારી સાથે ભટકાણી? નોર્મલ છે. એક હાથે તાળી ના પડે, બે હાથે તાળી પડે. જ્યારે તમે કોઈથી રાજી રહ્યો તો કોઈ તમારાથી રાજી રહેવાનો છે. તો ખુદાવંદી આલમ 3 સિફત બયાન કરે છે કે અગર જો તમારામાં 3 સિફત પેદા થઈ જાય તો હું તમારાથી રાજી થઈ જઈશ. સૌથી પહેલી સિફત ખુદાવંદી આલમ મેરાજમાં રસૂલે ખુદાને બયાન ફરમાવે છે કે જે ઇન્સાનમાં ઝિક્રુન બિલા નિસ્યાન હશે, કે ઈ ભૂલ્યા વગર અલ્લાહનો zikr કરતો હશે, હું એનાથી રાજી છું. હવે zikr વિશે આપણે પહેલા પણ વાત કરી હતી. અલ્હમ્દુલિલ્લાહ ને માશાઅલ્લાહ ને લા હૌલા વલા કુવતા ઇલ્લા બિલ્લાહ, એના વિશે આપણે વાત કરી હતી. બીજા અમુક zikરની આજે આપણે વાત કરીએ કે ઇન્સાનની જિંદગીમાં zikr જે છે એ બહુ ફાયદો પહોંચાડે છે. જ્યારે વ્યાધિ વધે તો ખુદાથી નારાજગી દેખાડો નહીં. પ્રોબ્લેમ આવી પડે તો ખુદાથી જે છે નારાજગી ના દેખાડો કે ખુદાએ શા માટે મને આવી ઓછી રોજી આપે છે, મારું પૂરું નથી થતું. બલકે કહો લા ઇલાહા ઇલ્લા અંત સુબહાનકા ઇન્ની કુન્તુ મિનઝ ઝાલિમીન. આયત અલ્હમ્દુલિલ્લાહ બધાને યાદ છે, પરંતુ આ આયતનો મોજીઝો જોવો છે. કુરાને કરીમ બયાન કરે છે હઝરત યુનુસ અલૈહિ સલામે પોતાની કોમ સાથે, પોતાની કોમ ઉપર અઝાબ માટે બદદુઆ કરી અને ચાલ્યા ગયા. વળી બીજા દિવસે ત્યાંથી પસાર થાય છે, જોવે છે કોમ સહી સલામત છે. એને એમ થયું કે મને મારું નાક કપાઈ જશે હું આ કોમમાં જઈશ તો,
કે અહીંયા અઝાબની વાત કરી હતી, અઝાબ તો આવ્યો નહીં, એટલે હઝરત યુનુસ એ ગામમાં નથી જતા ને બીજી જગ્યાએ ચાલ્યા જાય છે. હવે અઝાબ ના આવવાનું કારણ એ લોકોની તૌબા હતી. ખૈર, એ હઝરત યુનુસ ને ખબર નહીં હતી, ચાલ્યા ગયા, દરિયાનો સફર કરે છે અને મછલીના પેટમાં પુરાઈ ગયા. મછલીના પેટમાં, મુશ્કેલાતમાં, અંધારી કોઠડી, ત્યાં ખાવાનું મળે તો પણ શું મળે? ખારું પાણી મળે, મછલી મળે. મછલીના પેટમાં શું કહેવાય છે મછલીને? નહીં, ઓલી મછલી જે તુલિયા તરફ ફટાતી હોય છે ઈ બાલેન કહે છે. એવી મોટી મછલીના પેટમાં હઝરતે યુનુસ સમાઈ ગયા, ગળી ગઈ મછલી, અને ખુદાએ પણ એ મછલીના પેટમાં હઝરતે યુનુસને જીવતા રાખ્યા. આનાથી મોટી વ્યાધિ શું હોય? પરંતુ ખુદાવંદી આલમ કુરાની મજીદમાં આ વસ્તુને કોટ કરે છે અને કહે છે કે અગર જો હઝરત યુનુસ આ વાતનો જિક્ર ના કરત, આ તસ્બીહ ના પડત, તો અમે એને કયામત સુધી મછલીના પેટમાં સાચવીને રાખત. હવે હઝરત યુનુસ અલૈહિ સલામ કયો જિક્ર પડે છે? કહે છે લા ઇલાહા ઇલ્લા અંત સુબહાનકા ઇન્ની કુન્તુ મિનઝ ઝાલિમીન વનજ્જયનાહુ મિનલ ગમ. ખુદાવંદી આલમ આગળ ફરમાવે છે કે અમે એને મુશ્કેલાત, વ્યાધિમાંથી નજાત આપી. શા માટે? કારણ કે આ જિક્ર પડ્યો. વકઝાલિકા નુંજીલ મુમિનીન, આવી જ રીતે અમે મુમિનોને નજાત આપીએ છીએ. એટલે કે ખુદાવંદી આલમ ફરમાવે છે જે કોઈ ઇન્સાન આ તસ્બીહ પડશે, અમે એને વ્યાધિમાંથી નજાત આપશું. હવે એ વ્યાધિ ચાહે બીમારીની હોય, ચાહે રિસ્કની હોય, ચાહે જમાતની હોય, ચાહે ઘરવાસની હોય, ચાહે ભાઈ ભાઈના ઝઘડાની હોય, ચાહે બીજા કોઈ પણ પ્રોબ્લેમની હોય, આ તસ્બીહ પડે ઇન્સાન. લા ઇલાહા ઇલ્લા અંત સુબહાનકા ઇન્ની કુન્તુ મિનઝ ઝાલિમીન. બીજું, ઇન્સાન ઘણી વખત ડરતો હોય, ગામમાં રૂતક થયું હોય, ડર લાગે, શું કરવું શું નહીં, ત્યારે આ તસ્બીહ પડે હસ્બુનલ્લાહ વ નિઅમલ વકીલ નિઅમલ મૌલા વ નિઅમન નસીર. જ્યારે આ તસ્બીહ પડશે, ખુદાવંદી આલમ ઉપર તવક્કુલ છે, ઈ સાચો મૌલા છે, ખુદાવંદી આલમ એને બચાવશે. આપણે હવે અહીંયા એક બહુ મોટી મુસીબત ઈ છે, કાંઈક જરાક ઘરમાં તાવ આવ્યો એટલે કે નજર પડી ગઈ છે, કોકે કરાવી દીધું છે, ઓલો માણસ જે છે એ આપણો દુશ્મન થઈ બેઠો છે. ના, બદગુમાની ના કરો, બલકે આ તસ્બીહ પડો. કઈ તસ્બીહ? વઉફવ્વિદુ અમરી અલલ્લાહ ઇન્નલ્લાહ બસીરુમ બિલ ઇબાદ. વઉફવ્વિદુ અમરી ઇલલ્લાહ ઇન્નલ્લાહ બસીરુમ બિલ ઇબાદ. નજર બજર બધું વયું જશે. કોઈ જાદુ કર્યો હશે ઈ પણ ચાલી જશે, જિન્નાત હશે ઈ પણ ભાગશે. તો આ બધા zikr છે, પરંતુ ખુદાવંદી આલમ છે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે જે zikr ની વાત કરે છે એ આ નથી. ખુદાવંદી આલમ કહે છે zikrun બિલા નિસ્યાન, zikr કરે ભૂલ્યા વગર. તો ઈ કયો zikr છે? એ zikr છે કે અલ્લાહને યાદ કરવું. zikr એટલે યાદ કરવું. તો ખુદાને યાદ કરે અને પોતાની જિંદગીમાં ભૂલે નહીં. દરેક જગ્યાએ ઉઠે છે, ખુદાની સામે હું ઉભો થયો, બેસે છે, ખુદાની સામે હું બેઠો. આપણા બેસવામાં પણ ખુદા સામે હોવું જોઈએ કે હું ખુદાની સામે બેઠો છું. આપણે અહીંયા મજલિસમાં બેઠા છીએ તો અહેલે બેત અલૈહિસ્સલામ પણ અહીંયા બેઠેલા છે. તો હવે ધ્યાન રાખવું પડશે કે બેસવામાં કઈ રીતે બેસવું, કઈ રીતે ઓલું કરવું. ઘણા માણસોની જવાનીઓની આદત છે, ખુસુસન અહીંની વાત નથી કરતો, અહીંયા તો અલ્હમ્દુલિલ્લાહ બધા બહુ ડાયા છે. શું કરે છે? મોબાઈલમાં મેસેજ કરે છે. પોતાની ગોપીને હોય કે પોતાની ઘરવાળીને હોય કે પોતાના ભાઈને હોય, કેમ છે, નીંદર આવે છે, આગળ તો બહુ લંબાવે છે. બધી વાતો મજલિસમાં થતી હોય,
ભાઈ તું કોના સામે બેઠો છે? તું અલ્લાહની સામે બેઠો છે. તું ઈ મજલિસમાં બેઠો છે કે જેના માટે કહેવામાં આવે છે કે આહલે બેત અલૈહિસ્સલામ અહીં આવીને બેઠા હોય છે. વિચાર કરીએ તો આપણું ઉઠવું અને બેસવું એમાં પણ ખુદા હોવો જોઈએ. આપણે જ્યારે દુકાનનું તાળું ખોલીએ ત્યારે પણ જોઈએ કે ખુદા જે છે મને જોઈ રહ્યો છે. દુકાનના થડે બેઠીએ, ખુદા જે છે જોઈ રહ્યો છે. નમાઝ પઢીએ, ખુદા જોઈ રહ્યો છે. નમાઝ પઢીએ તો એમ સમજીએ ખુદા આપણને જોઈ રહ્યો છે. હતા કે હદીસમાં છે કે જ્યારે તમે નમાઝ માટે ઉભા થાઓ તો એમ વિચારો કે તમે જાણે ખુદાને જોઈ રહ્યા છો. અને એમ ના થાય તમારાથી કે તમે ખુદાને જોઈ રહ્યા છો, ના દેખાય ખુદા, તો એમ વિચાર કરો કે ખુદા તો તમને જોવે જ છે. આ ઝિક્રોન બેલા નિસ્યાન થયું કે દરેક હાલતમાં આપણને ખુદા યાદ હોવો જોઈએ. અગર જો આપણને જિંદગીના દરેક હાલમાં ખુદા યાદ હશે તો ખુદાવંદી આલમ આપણાથી રાજી હશે. પરંતુ જ્યારે મસ્જિદમાં આવીએ ત્યારે પડદો યાદ આવે, પછી મોટા ટોપીવાળા થઈ ગયા. આપણે મસ્જિદમાં આવીએ એટલે સરસ મજાના લિબાસ, ઇસ્લામિક લિબાસ આવી ગયા, પછી ખુદા ભૂલાઈ ગયો. મસ્જિદમાં આવીએ એટલે ધર્મની વાતો કરવા લાગીએ. બહાર જઈએ એટલે વ્યાજની વાત કરવા લાગીએ. શું ત્યાં ખુદા નથી? ખુદા ઇમામ બાડામાં જ બેઠો છે? નહીં, ખુદા દરેક જગ્યા ઉપર મોજૂદ છે. ઇન્સાન માટે જરૂરી છે કે એ દરેક હાલમાં ખુદાને યાદ રાખે કે ખુદા મારા સાથે છે. હદીસમાં છે કે ખુદાવંદી આલમ એટલો આપણાથી નજદીક છે કે આપણી રગ જે ગળાની છે, અગર ઈ કપાઈ જાય તો સુધા ઇન્સાન મરી જાય. ખુદાવંદી આલમ એનાથી પણ નજદીક છે. આપણી જાન કરતા આપણીથી નજદીક છે. આપણે શું વિચારીએ છીએ ખુદા જાણે છે. એ દિલના ભેદોને જાણવા વાળો છે. તો આપણે હંમેશા ખુદાને યાદ રાખવું પડશે. અગર ખુદાને યાદ રાખશું, ખુદા આપણાથી રાજી રહેશે. બીજી વસ્તુ કે જે ખુદાવંદી આલમ રસૂલે ખુદાને ફરમાવે છે, હું ઈ બંદાથી રાજી છું કે જે શુક્રન લા યુખાતિલુહુ અલ જહલ, કે જે એવો શુક્ર કરે કે જેમાં નાદાની અને જહેલ ભળેલું ના હોય, જેમાં જહાલત ભળેલી ના હોય. આપણે અલ્હમ્દુલિલ્લાહ બહુ સરસ મજાની વાત કરું. અહીંથી સફર કરીએ, દાખલા તરીકે તુલિયાર સુધીનો સફર હોય આપણો. અહીંયાથી રસ્તામાં ભૂખ લાગે, અલ્હમ્દુલિલ્લાહ કાળિયા મલાગાસીની કોઈ હોટલ આવે, આપણે ઉતરીએ, ભૂખ લાગી છે, શીખ આબાદ શેકાય છે, લાવતો ભાઈ 20 શીખ લાવતો. ટોમાટનો સોસ પણ આવી ગયો, આપણે શીખ ખાવા માંડીએ. 20 શીખ આબાદ ખાઈ લીધી પછી આપણે કહીએ અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન, ખુદાએ તારો શુક્ર કે તે મારું પેટ ભર્યું. આ શુક્ર ખુદા ચાહે છે આપણે? શું કામ નથી ચાહતો? હરામ ગોશ્ત ખાઈ રહ્યો છે. રસ્તામાં તને ક્યાં હલાલ ગોશ્ત મળવાનું? તે ખાઈ લીધું અને પછી તું શુક્ર કરે. એ શુક્ર ખુદાને પસંદ હોય? નહીં. હદીસમાં છે કે કયામતના દિવસે સવાલ કરવામાં આવશે. તો આવડો જે શુક્ર છે, હમણાં વાત કરી, એ નાદાની અને જે હાલત વાળો શુક્ર નહીં. ખુદાવંદી આલમ જે શુક્ર આપણાથી ચાહે છે એ હલાલ કમાઈ ઉપર ચાહે છે કે તમે હલાલ કમાઓ, હલાલ ખાઓ અને પછી શુક્ર કરો. આપણે કોઈ ઇન્સાન ઝિના કરી આવે અને પછી કે અલ્હમ્દુલિલ્લાહ બહુ સારી છોકરી હતી, આ ઝિના એના ઉપર તો શુક્ર કરે છે, એ શુક્ર કબૂલ થશે તારો? કયામતના દિવસે 4 ટોળાને લાવવામાં આવશે, 4 ગ્રુપને લાવવામાં આવશે, સવાલ કરવામાં આવશે. પહેલો સવાલ, પહેલા ગ્રુપથી સવાલ, ક્યાં કમાણો? ક્યાંથી કમાણો? હલાલથી કે હરામથી? તો કહે છે ખુદાએ હરામથી કમાણો.
ખર્ચ ક્યાં કર્યું? વાપર્યું ક્યાં? તો કે પરવર્તિગાર હરામમાં વાપર્યું. અલેફા જહાન્નમમાં સીધો. બીજા માણસોને બોલાવવામાં આવશે. ક્યાંથી કમાણો? ખુદાયા હરામથી કમાણો, પરંતુ ખુદાયા હલાલમાં ખર્ચ કર્યો. ઘણા માણસોની આદત હોય, ચોરી કરશે મોટી મોટી અને પછી મોટા મોટા સદકા કરશે. એક માણસ હતો, એને ઇમામ જોવે છે કે એક દુકાનમાં જાય છે અને પોમ અથવા તો કઈ રોટલી ચોરે છે, ચોરેલી છે અને પછી આગળ જાય છે. એક ફકીર મળે છે, એને આપી દે છે. ઇમામ જોવે છે કે આ માણસ કેવો, એક દુકાન ઉપરથી ચોરી કરે છે અને બીજામાં ગરીબને દઈ દે છે. ઇમામ બોલાવે છે, અહીંયા આવતો, અહીંયા શું કરે છે? આ શું ચોરી કરીને ગરીબને દીધું? તો કે મૌલા, મેં કુરાનમાં સાંભળ્યું છે કે જે કોઈ ઇન્સાન એક નેકી કરશે એનો 10 ગણો બદલો મળશે, અને જે કોઈ એક બુરાઈ કરશે તો એનો 1 બુરાઈનો બદલો મળશે. તો મને 9 નેકીનો સવાબ મળશે. કારણ કે ચોરી કરી એનો 1 ગુના, રાહે ખુદામાં દીધું એનો 10 ગણો સવાબ. તો 1 બાદ થઈ જાય. 9 માંથી 1 જાય, કેટલા રે? 10 માંથી 1 જાય, કેટલા રે? 9 નેકી. ઇમામ કહે છે 1 નહીં 2 ગુના કર્યા. તે નેકીની તો વાત જ નથી. એક તો ચોરી કરી અને કોકનો માલ કોકને આપ્યો કે જે તને રજા નહીં હતી, ડબલ ગુનાહ કર્યા. તો ઈ કયામતમાં ખુદાવંદી આલમ ઈ ગ્રોહને બોલાવશે. ઈ કહે છે ખુદાયા હરામથી કમાણા, હલાલમાં ખર્ચ કર્યું. ખુદા કે નહીં, જાઓ જહન્નમમાં. ચોરીને પછી સદકો. ઇમામ અલી અલૈહિસ્સલામ એક હદીસમાં ઇરશાદ ફરમાવે છે કે મને અજબ થાય છે ઈ માણસ ઉપર અને અફસોસ થાય છે. એક વખત અજબ થાય કે આ કેવું, એક વખત ઈ માણસ ઉપર અજબ પણ થાય અને અફસોસ પણ થાય. શું? કોણ માણસ? કે જે ગધેડાની જેમ કામ કરતો હોય, ગધા મજૂરી કરતો હોય, ભેગું કરશે, આરામથી ભેગું કરશે, પણ પછી કઈ સાથે લઈને તો કબરમાં નથી જવાનું, દુનિયામાં મૂકીને જાય છે. દુનિયામાં મૂકીને ગયો. હવે એ હરામથી ભેગું કર્યું, એના બદલામાં એને જહન્નમમાં મોકલવામાં આવશે. હવે એ જે દુનિયામાં મૂકીને ગયો એ એના વારસાને મળે. વારસા જે છે એમાંથી નેકી કરે, ખૈરાત બનાવે, ઇમામ બારગાહ બનાવે, બધું બનાવી દે. તો એના કારણે એનો વારસાઓ લોકો જન્નતમાં જશે. ખુદાવંદી આલમ કહે છે અહીંયા કમાવવા વાળો, ઇમામ અલી અલૈહિસ સલામ ફરમાવે છે અહીંયા કમાવવા વાળો જહન્નમમાં જાય છે અને ખર્ચ કરવા વાળા એના વારસા લોકો પારકા માલે જન્નતમાં જાય છે. આ અફસોસ અને અજબની વાત છે. ત્રીજા ગ્રુપને લાવવામાં આવશે. ધ્યાન રાખવાનું છે, હું વધારે દેતાય નથી દેતો, અકલમંદને ઈશારો કાફી છે. અહીંયા બેઠેલા બધાને લાગુ પડે છે, પણ વધારે દેતાય નથી દેતો, કારણ કે અકલમંદ હોય એને ઈશારો કાફી છે કે આપણે હરામથી કમાઈ અને મોટા મોટા ખુમ્સ દઈએ, ઇમામવાળા બનાવીએ, ફાયદો નથી. હલાલથી ભલે 2 પૈસા ખુમ્સમાં દો, એ ફાયદો દેશે. ત્રીજી વસ્તુ, ત્રીજા ગ્રુપને બોલાવવામાં આવશે અને કહે છે ક્યાંથી કમાણો? ખુદાએ હલાલથી કમાણા, બહુ મહેનત કરી અમે હલાલ રોજી કમાવવા માટે. ખર્ચ ક્યાં કર્યો? ખુદાએ હરામમાં ખર્ચ થતો. બિસ્મિલ્લાહ, જહન્નમમાં જાઓ. ચોથા ગ્રુપને બોલાવવામાં આવશે. 4 ગ્રુપને બોલાવવામાં આવ્યા, એમાંથી આ એક. ક્યાંથી કમાણા? હલાલથી. ક્યાં ખર્ચ કર્યો? હલાલમાં. ખુદાએ અમે જન્નતમાં જઈએ? નહીં, હજી જન્નતમાં નથી જવાનું, બલકે ખુદાએ અમે તો હલાલથી કમાણા અને જે ખર્ચ કર્યો છે એ હલાલમાં ખર્ચ કર્યો છે. નહીં, શું તમે તમારા હકને અદા કર્યા છે? તમારી બાયડીનો હક અદા કર્યો? તમારી ઔલાદનો હક અદા કર્યો? તમારા ભાઈનો હક અદા કર્યો?
કેટલાય હુકુક છે, અગર એ હક વિશે મજલિસ પડવામાં આવે તો એકની બદલે બે અશરા શાયદ ખપી જાય. આ બધા હુકુકને આપણે શાયદ ભૂલી જઈએ છીએ કે આપણા પાડોશીનો શું અધિકાર છે આપણા ઉપર, આપણા મોમીન ભાઈનો આપણા ઉપર શું અધિકાર છે. ગામમાં યતીમ છે તો એ યતીમનો આપણા ઉપર અધિકાર છે. કોઈ બેવા રહે છે તો બેવાનો અધિકાર છે. આ બધા હુકુક છે. એ અદા કર્યા છે તો કે હા ખુદાએ અદા કર્યા છે. હા તો જા બિસ્મિલ્લાહ જન્નતમાં, બહેતરીન જન્નત તને આપીશ. પરંતુ જરૂરત છે કે હલાલથી કમાય, હલાલમાં ખર્ચ કરી અને બધા હક અદા કરેલા હોવા જોઈએ. તો રસૂલે ખુદાવંદે આલમ ફરમાવે છે કે હું એ બંદાથી રાજી છું કે જે શુક્ર કરે પરંતુ એની શુક્રમાં જે હાલત ના હોય, નાદાની ના હોય, કે જે હરામથી કમાય અને પછી કહે અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન. ભાઈ તારું અલ્હમ્દુલિલ્લાહ ખુદાને નથી ગમતું, હલાલથી તો કમા. પેલા મોટી મોટી નમાઝ પડશે. એક ભાઈ જે છે અમારા ગામમાં હતા, એનો ધંધો વ્યાજનો ધંધો, અને એ વ્યાજનો વેપાર એટલે વ્યાજના પૈસા. એમાંથી એકવાર હજ કરવા જાય છે, હજ કરીને આવે છે, દાઢી મોટી મોટી થઈ ગઈ અલ્હમ્દુલિલ્લાહ. પછી પૂછે છે કે ભાઈ મને પૈસાની જરૂર છે, વ્યાજે દે ને જરાક, હું તને 4% આપીશ. તો કે નહીં, કે અમે હવે વ્યાજનો ધંધો નથી કરતા. કેમ? તો કે અમે હજ પડીને આવ્યા છે, તો હવે અમારે ક્યાં લેવા જવું? તો કે હું પૈસા ભાડે આપું છું, પૈસા ભાડે જોતા હોય તો લઈ જા, બાકી વ્યાજનો ધંધો હું નથી કરતો. પૈસા રેન્ટમાં જોતા હોય તો તું લઈ જા, બાકી હું વ્યાજનો ધંધો નથી કરતો. એટલે બીજી તરફથી ખુદાને બેવકૂફ બનાવે છે. આ હજ તને તારી કઈ કામ નહીં લાગે અગર જો આ રીતે હજનો તું વાત કરે છે. તો ખુદાવંદે આલમ ફરમાવે છે, આય મારા હબીબ, હું મારા ઈ બંદાથી રાજી છું કે જે મારો બંદો એવો શુક્ર કરતો હોય કે જેમાં જહાલત ના હોય. આખરી અને ત્રીજી વસ્તુ, મુહિબ્બતન લા યઅસરુ અલા મોહબ્બતી અહદા. મારા સાથે ઈ મારો બંદો એવી મોહબ્બત રાખતો હોય કે જેમાં બીજી કોઈ વસ્તુ શામિલ ના થતી હોય. આ મોહબ્બત ખરી મોહબ્બત છે. મૌલાએ કાયનાત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ अलैहि सलातो वस्सलाम નહજુલ બલાગામાં ફરમાવે છે, મન આશિકા શૈઅન અમા બસરુ વ અમરદ કલ્બુ. કે જે કોઈ ઇન્સાન કોઈ વસ્તુનો આશિક જ્યારે થાય છે ત્યારે એની આંખો આંધળી થઈ જાય છે અને દિલ બીમાર થઈ જાય છે. આવી મોહબ્બત તો કોઈ નહીં કરી હોય, આવું ઇશ્ક તો કોઈ નહીં કર્યું હોય, પરંતુ ઇશ્ક એ વસ્તુ સુધી પહોંચાડે છે કે જેમાં પછી આંખો આંધળી થઈ જાય. હવે બે વસ્તુ વચ્ચે હું અત્યારે પરેશાન છું, એક ઘડિયાળ અને એક જે વાત કરવી છે એના વચ્ચે. હવે વાત કરવા જાવ તો ઘડિયાળ આગળ વધી જાય છે. તમે જ કયો શું કરવું? એક સલાત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. વાક્યો એન્તેરેસા છે, તમે ગભરાજો નહીં, બહુ સરસ મજા આવશે. લૈલા ને મજનુ નો વાક્યો છે. લૈલા જે છે, હવે અહીંયા કઈક બીજું નામ દેવાય છે, મને ખબર નથી ફ્રેન્ચીમાં શું નામ છે. શું છે નામ? હા, બધાને ખબર છે, વાંધો નહીં, આપણે લૈલા મજનુ રાખીએ. લૈલા ને મજનુ, લૈલા જે છે છોકરો છે, છોકરી છે, મજનુ જે છે એ છોકરો છે. હવે મજનુ પોતાની લૈલાને કહે છે કે મારે તારી સાથે મુલાકાત કરવી છે. તો કે મારા ઘરે આવો, મારા પપ્પા મમ્મા બધા હશે, તેની સાથે મુલાકાત કરી લેજો. તો કે નહીં, એકાંતમાં મળવું છે. હંમેશા આશિક અને માશુક એકાંતમાં પોતાના દિલની વાતો કરવા ચાહે છે. એટલા માટે કહેવામાં આવે છે, અગર તું ખુદાનો આશિક છો તો રાત્રે ઊભો થા અને ખુદાની સાથે નમાઝે શબમાં વાત કર.
રસૂલે ખુદા ઉપર વાજિબ હતી. રસૂલે ખુદા ઉભા થઈ અને રાતના વખતમાં નમાઝે શબ પડતા. મૌલાએ કાયનાત રાતના વખતમાં ઇબાદતમાં એટલા તડપતા, ખુદાની સાથે મુનાજાતમાં એવી રીતે તડપતા કે જાણે કોઈ સાપ મરવા પડ્યો હોય ને જે તડફડી રહ્યો હોય એવી રીતે મૌલાએ કાયનાત મહેરાબ તડપતા. તો આ છે ઈશ્ક. ખેર, લૈલા કહે છે કે વાંધો નહીં, ફલાણા દિવસે ફલાણા જારદેમાં બપોરના વખતે હું તારી મુલાકાત કરવા માટે આવીશ. સમજવા માટે કહી દઉં કે હું 1 વાગે બપોરે તારી મુલાકાત કરવા માટે ફલાણા જારદેમાં મળીશ તારા સાથે. મજનુ ખુશ થઈ ગયો, દિવસની વાટ જોવે છે કે ક્યારે ઈ દિવસ આવે અને હું મારી માશુકા લૈલા સાથે મુલાકાત કરું. શું આપણે કોઈ દિવસ ઈ મોહબ્બત રાખી છે કે ક્યારે મારી મોતનો દિવસ આવે ને હું મારા પરવરદિગારની સાથે મુલાકાત કરું? મોતનું નામ આવે છે આપણે ભાગીએ છીએ. ભાઈ ખુદા સાથે મુલાકાતનો વખત છે. નહીં, મોહબ્બત નથી ખુદા સાથે. ખુદા સાથે મોહબ્બત હોત ફતમન્નલ મૌત ઇન કુંતુમ સાદિકીન. મોતની તમન્ના કરો અગર જો તમે સાચા છો. નહીં તો ખુદા રાજી નથી આપણા. ખેર, દિવસની વાટ જોવે છે. દિવસ આવી ગયો. હવે આ મજનુ જે છે વાટ જોવે છે કે ક્યારે 1 વાગે. 12 વાગ્યાનો 1 કલાક પહેલા જે છે ઈશારદેમાં પહોંચી જાય છે. આ મોહબ્બત આપણે શીખીએ. ખુદાથી મુલાકાતનો વખત ખુદાવંદી આલમે મસ્જિદમાં રાખ્યો છે નમાઝના ટાઈમે. આવો મારો બંદા, મારાથી મોહબ્બત હોય તો 1 કલાક પહેલા તો શું 2 કલાક મોડા પણ આપણે નથી પહોંચતા. ક્યાં છે મોહબ્બત ખુદા સાથે? અહીંયા અઝાન કાનમાં અવાજ આવતી હોય, ખુદાથી મોહબ્બત છે. આ બહુ મોહબ્બત છે, હાલ નમાઝ પડવા. હા, થોડુંક મને કામ છે. ક્યાં મોહબ્બત તારી? મોહબ્બત નથી, ફક્ત દાવો છે. ખેર, આ મજનુ પહોંચી ગયો. 12 વાગ્યાનો વાટ જોવે છે ઈશારદેમાં, જ્યાં રાંધેવું હતું ત્યાં, કે હમણાં આવશે મારી લૈલા, હમણાં મારી લૈલા આવશે. 1 વાગ્યો, લૈલા ના આવી. એની આંખો જે છે એ રસ્તામાં હતી. ચાલો હું કહું, ખુદા સાથે નહીં, ઇમામ સાથે તો બહુ મોહબ્બત છે ને. કેવો ઇંતજાર છે આપણે. અલજલ કહીને ભાગી જઈએ છીએ. સુબહની નમાઝમાં દેખાતા નથી, જ્યારે કે ઇમામ સુબહના સમયે આવશે. ઇમ્પોર્ટન્સ નથી આપણા પાસે. ખેર, મજનુ 1 વાગ્યાની વાટ જોવે. 1 વાગી ગયો, લૈલા ના આવી. કલાક પસાર થઈ ગઈ. મજનુ નાઉમીદ ના થયો, બલકે ત્યાં વાટ જોઈ કે ભલે શાયદ કઈક મોડું થઈ ગયું હશે, કઈક કામ આવી ગયું હશે, આવશે ખરી. સાંભળો છો? બહુ ઇન્ટરેસ્ટિંગ છે. કલાક વિતાઈ ગઈ, 2 કલાક વટાઈ ગઈ, લૈલા ના આવી. આ ઇન્સાન 12 વાગ્યાનો આવી ગયો છે, ભૂખ્યો અને પ્યાસો વાટ જોવે છે. કલાક પહેલા આવી ગયો, 2 કલાક પછી વાત થઈ, ના આવ્યો. થાકી ગયો કે ચાલ હું ક્યાંય જવાનો નથી, બસ અહીંયા જ આરામ કરું. આરામ કરે છે. એમાં એની આંખ લાગી જાય છે, સુઈ જાય છે કે લૈલા આવશે મને જગાડશે જ ખરી ને. ખેર, કલાક પછી ઉઠે છે. કેટલા વાગ્યા? 4 વાગી ગયા. જોવે છે હાથમાં કનેતી છે. શું છે? કનેતી. હે, જોવે છે કે હજી લૈલા ના આવી. કનેથી શું છે ખબર નહીં, કોણ આપી ગયું. જાય છે એના ઘરે. કેમ લૈલા? આપણે રાંધેવું રાખ્યું હતું 1 વાગ્યાનું, શા માટે નહોતી આવી? તો કે હું તો આવી હતી. તો કે ના, કે હું તો તારો ઇંતજાર કરતો હતો, 12 વાગ્યાનો ઇંતજાર.
કેટલી વાર સુધી ત્યાં વાટ જોઈ? તો કે ના, હું આવી હતી, પરંતુ હજી તું મોહબ્બત કરવાને લાયક નથી. કેમ? હું આવી હતી એની નિશાની ઈ છે કે મેં તારા હાથમાં કનેથી મૂકી હતી કે તું હજી મોહબ્બત કરવાને લાયક નથી, બલકે કનેથી રમવાને લાયક છે. હજી ઈશ્કના મેદાનમાં તું બહુ ટૂંકો છે. આપણે થોડી વાર થાય, અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ, માથું ખંજવાળવા લાગીએ, પગ ખંજવાળવા લાગીએ, ખુદાએ થાકી ગયો, ખુદાએ મજલિસ લંબાઈ ગઈ, હું જાઉં છું. ખુદા કહે કે મોહબ્બતમાં બહુ ટૂંકો છે. હજી ઈશ્ક ઈ છે કે જેમાં આંખો આંધળી થઈ જાય, દિલ બીમાર થઈ જાય, કઈ સૂજે નહીં. નિંદર કેવી મોહબ્બત હોય છે. હદીસમાં છે કે અલ્લાહ સાથે એવી રીતે મોહબ્બત હોવી જોઈએ કે જેવી રીતે એક પ્યાસો ઇન્સાન હોય એને જે રીતે ઠંડા પાણી સાથે મોહબ્બત હોય, એવી મોહબ્બત હોવી જોઈએ. છે મોહબ્બત? અગર ઈ મોહબ્બત નથી તો ખુદા આપણાથી રાજી નથી. ખુદાને અગર જો રાજી કરવો છે તો દુનિયાની બધી મોહબ્બત કાઢી અને ખુદાથી મોહબ્બત. જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા મૌલાએ કાયનાતને સવાલ કરે છે, કાઈ બાબા જાન, શું તમે મારા સાથે મોહબ્બત રાખો છો? ઇમામ અલી અલૈહિ ઇસ્લામ કહે છે કે બેશક બેટા, હું તારા સાથે મોહબ્બત રાખું છું. જનાબે ઝૈનબ કમસીન છે, પૂછે છે, બાબા તમે ખુદા સાથે મોહબ્બત રાખો છો? તો કે હા, ખુદા સાથે પણ મોહબ્બત રાખું છું. તો કે ખુદા, એ બાબા જાન બતાવો કે એક દિલમાં બે મોહબ્બત કેવી રીતે આવી શકે? યા તો તમે ખુદાથી મોહબ્બત કરો છો, યા તો મારાથી મોહબ્બત કરો છો. ઇમામ અલી અલૈહિ ઇસ્લામ સારો એવો જવાબ આપે છે કે બેટા, મારી અસલી મોહબ્બત તો ખુદા સાથે છે, પરંતુ ખુદાએ ઔલાદ સાથે મોહબ્બત કરવાનું કીધું છે, એટલા માટે મને તારાથી મોહબ્બત છે. આપણી દરેક વસ્તુ જે છે એ અલ્લાહના ખાતર હોવી જોઈએ. બાકી અગર જો અત્યારે ધણી બાયડીમાં મોહબ્બત છે તો એ મોહબ્બત ઓરિજિનલ ના હોવી જોઈએ, બલકે ખુદાના હુકમ પ્રમાણે હોવી જોઈએ. એનો ફાયદો ક્યાં પહોંચે? એનો ફાયદો ક્યાં હાસિલ થાય? હવે શું પ્રોબ્લેમ છે? ડાયરેક્ટ મોહબ્બત હોય કે ખુદા કહે કે મોહબ્બત કરો એટલે મોહબ્બત કરી. શું ફેર છે? ફેર ઈ છે કે જ્યારે ખુદાનો હુકમ જિહાદ નો આવે તો ઈ બાયડીની મોહબ્બત આડી ના આવવી જોઈએ. અત્યારે ઇમામ ઝમાના અલૈહિ સલામ આવાજ દે, હલ મિન નાસિરિન યનસુરુના, તો ઔલાદની મોહબ્બત આડી ના આવવી જોઈએ, औरतની મોહબ્બત આડી ના આવવી જોઈએ, દौलतની મોહબ્બત આડી ના આવવી જોઈએ. આ છે મોહબ્બત. કે આપણી મોહબ્બત જે છે એ સાપુરસા પ્યોર જે છે એ અલ્લાહ માટે હોવી જોઈએ. આ છે ખુદાની રઝાયત હાસિલ કરવાનો તરીકો. ત્રણ વસ્તુ આજે બયાન કરી. પહેલું કે અલ્લાહને હંમેશા યાદ રાખે, હંમેશા હાજિર નાઝિર જાણે. બીજી વસ્તુ, એવો શુક્ર કરે કે જે નાદાની અને જે હાલત સાથે ના હોય. અને ત્રીજું, એની મોહબ્બત જે છે અલ્લાહથી સાપુરસા પ્યોર હોવી જોઈએ. એક દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ. મૌલાએ કાયનાત અલ્લાહની બારગાહમાં દુઆ કરે છે, પરવરદિગારા, મને એક એવો દીકરો અતા કર કે જે મને શબ્બીરની નુસરત માટે કરબલાના મેદાનમાં કામ લાગે. ઇમામની દુઆના થકી હઝરત અબ્બાસ અલૈહિસ્સલામની વિલાદત થાય છે. પરંતુ હઝરત અબ્બાસ જેમ જેમ મોટા થાય છે એને ખાનદાનમાં એક જ વાત સાંભળવા મળે છે કે મૌલાએ કાયનાત અમીર અલ મોમિનીને તને કરબલા માટે માંગ્યો છે, શબ્બીરની નુસરત માટે માંગ્યો છે. હા ઝાદારો, એ અબ્બાસ જે બચપનથી મોટા થાય છે એક જ વસ્તુ સાંભળતા રહે છે કે બાબાએ તને કરબલા માટે માંગ્યો છે.
हजरत अब्बास अलैहिस्सलाम ने दिल में तमन्ना छे कि शब्बीर ની નુસરત કરે. મદીનામાં જ્યારે વલીદે ઇમામે હુસૈન ને બોલાવ્યા અને મરવાને જ્યારે ઇમામને કત્લ કરવાની ધમકી આપી ત્યારે હઝરત અબ્બાસ ગૈઝમાં આવી જાય છે કે મારા મૌલા ઉપર, આકા ઉપર તમે આંગળી ચીંધો છો. તલવારને નિયામથી નીકાળી દરબારમાં દાખલ થઈ જાય છે કે હમણાં મરવાનનો અને વલીદનું ગળું ઉડાવી દઉં. પરંતુ ઇમામે હુસૈન આગળ વધે છે અને કહે છે, અબ્બાસ, બાબાએ તને કરબલા માટે માંગ્યો છે અને આ મદીના છે, કરબલા નથી. આઝાદારો હઝરત અબ્બાસ તલવારને નિયામમાં રાખે છે. આ કાફલો મદીનાથી મક્કા તરફ જાય છે. મક્કાથી કુફા તરફ જ્યારે આગળ વધે છે, રસ્તામાં ખબર સાંભળે છે કે મૌલા, બે માણસો આવીને કહે છે, મૌલા, અમે કુફાથી આવી રહ્યા છીએ અને અમે જોયું કુફાની હાલત બહુ ખરાબ છે કે જનાબે મુસ્લિમના પગમાં રસન બાંધી અને ગલી અને કૂચાઓમાં ફેરવવામાં આવે છે. ત્યારે હઝરત અબ્બાસ જલાલમાં આવે છે અને કહે છે કે આ મજાલ કુફાવાસીઓની બેવફાઈ કરે છે. હું હમણાં ને હમણાં કુફામાં કયામત બરપા કરી દઉં. હઝરત અબ્બાસ ગૈઝમાં આવે છે. ઇમામે હુસૈન કહે છે, ભાઈ અબ્બાસ, બાબાએ તને કરબલા માટે માંગ્યો છે અને અહીંયા કરબલા નથી. હા ઝાદારો, અબ્બાસ શાંત થઈ જાય છે, તલવારને નિયામમાં રાખે છે. આ કાફલો કરબલા પહોંચે છે. ઇમામના ખૈમા દરિયા કિનારે, નદી કિનારે નસ્બ થઈ ગયા. પરંતુ જ્યારે યઝીદનું લશ્કર આવે છે ત્યારે હુકમ આવે છે, ફૌજ આગળ વધે છે. હઝરત અબ્બાસ સામેથી લશ્કરને આવતા જોઈ તલવારને નિયામથી નીકાળે છે અને કહે છે, ખબરદાર, હવે જો એક કદમ પણ આગળ વધ્યા છો. અબ્બાસ ગૈઝમાં છે. કેમ ના હોય? બચપનથી તમન્ના એ હતી કે કરબલાના મેદાનમાં પહોંચે અને પોતાની તાકાતને દેખાડે. કયામત બરપા કરવાની તમન્ના અબ્બાસના દિલમાં હતી. હવે અહીંયા ઇમામે હુસૈન જોવે છે કે મારો શેર ગઝબમાં આવી ગયો છે. મદીનામાં અબ્બાસને ગઝબ આવ્યો. ઇમામે હુસૈને એ કહીને રોક્યો, ભાઈ, બાબાએ તને કરબલા માટે માંગ્યો છે, અહીંયા મદીના છે. મુસ્લિમની શહાદતની ખબર સાંભળી અબ્બાસ ગૈઝમાં આવ્યા. ઇમામે હુસૈને એ કહીને રોક્યા કે બાબાએ તને કરબલા માટે માંગ્યો છે, પરંતુ હા, હવે આ કરબલા આવી ગઈ. અબ્બાસને ગૈઝ આવ્યો છે. ઇમામે હુસૈન અબ્બાસના સામે જોવે છે, કઈ કહેતા નથી અને સીધા જનાબે ઝૈનબના ખૈમામાં આવે છે અને કહે છે, બહેન ઝૈનબ, મારો શેર ગઝબમાં આવી ગયો છે. જનાબે ઝૈનબ કહે છે, ભાઈ હુસૈન, અગર જો તમે અબ્બાસને કહી દેશો, એ પોતાની તલવારને આમમાં રાખી દેશે. કહે છે, બહેન ઝૈનબ, વાત એમ નથી. અત્યારે હું અબ્બાસને કહેતા શરમાઉં છું. અબ્બાસની તમન્ના ઈ છે કે કરબલા પહોંચે અને લડાઈ કરે, જિહાદ કરે. અને અત્યારે હું ક્યાં મોઢે રોકું? અત્યાર સુધી તો મેં એને કરબલા નથી એમ કહીને રોક્યા. બહેન ઝૈનબ, અગર જો અબ્બાસે હમલો કરી દીધો તો કોઈ આ ફૌજ યઝીદીમાં બાકી નહીં રહે અને મારે નાનાનો દીન બચાવવો છે, કયામત સુધી બચાવવો છે. જે મારી શહાદત ન થકી એ વસ્તુ શક્ય બનશે. જનાબે ઝૈનબ જનાબે ફિઝાને બોલાવે છે અને કહે છે કે જાઓ, અબ્બાસને પૈગામ આપી દો કે જનાબે ઝૈનબના ખૈમામાં આવી જાય. અગર જો નથી આવતા તો જનાબે ઝૈનબ ખૈમાની બહાર આવે છે. હા ઝાદારો, જનાબે ફિઝા જાય છે અને કહે છે, અબ્બાસ,
જનાબે ઝૈનબ તને શહેઝાદી ઝૈનબ તમને ખૈમામાં બોલાવે છે. આટલું સાંભળવું હતું અબ્બાસ જલ્દીથી શહેઝાદીના હુકમ પ્રમાણે ખૈમામાં દાખલ થાય છે. હા સરદારો, જનાબે ઝૈનબ કહે છે, અય અબ્બાસ, અય મારા ભાઈ અબ્બાસ, મૌલા હુસૈન ની તમન્ના એ છે કે ખૈમા અહીંયાથી હટાવી દેવામાં આવે અને હમણાં લડાઈ કરવામાં ના આવે. આપણે લડાઈની પહેલ નથી કરવા ચાહતા. હઝરત અબ્બાસ ની આસ તૂટી ગઈ. તલવાર નિયામમાં રાખી લે છે. જે હાથોએ ખૈમા નસ્બ કર્યા હતા એ હાથોથી અબ્બાસ ખૈમાને દરિયાથી હટાવવાની શરૂઆત કરે છે. અજરકુમ અલ્લાહ, ખુદા તમને કોઈ ગમમાં ન રૂલાવે. આજે 8મી રાત છે. મસાહેબ પડવાની જરૂર નથી. બસ અબ્બાસ નું નામ આવવાથી આંખોથી આંસુ જારી થઈ જાય છે. આઝાદાર, આશુર નો દિવસ બરપા થયો. સવારથી શહાદત અને મોત નો બજાર ગરમ થયો. એક પછી એક અંસાર જાય છે. હુસૈન ઉપર પોતાની જાનને નિસાર કરે છે. હા ઝદારો, જ્યારે કોઈ ના બચ્યું, ઇમામે હુસૈન ની સામે હઝરત અબ્બાસ આવે છે અને કહે છે, મૌલા, મારો બધા સાથીઓ કરબલાના મેદાનમાં આરામ ફરમાવી રહ્યા છે, મને પણ રજા આપો. ઇમામે હુસૈન કહે છે, અય અબ્બાસ, અય અબ્બાસ, તું મારા લશ્કર નો સિપાહ સાલાર છો, અલંબરદાર છો. હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ એક વખત જમણી બાજુ જુએ છે, એક વખત ડાબી બાજુ જુએ છે અને કહે છે, મૌલા, હવે એ લશ્કર ક્યાં રહ્યો કે જેનો હું અલંબરદાર હતો. મૌલા, મુસ્લિમ શહીદ થઈ ગયા, હબીબ શહીદ થઈ ગયા, કાસિમ શહીદ થઈ ગયો, ઓના મોહમ્મદ શહીદ થઈ ગયા. ઇમામે હુસૈન કહે છે, તેમ છતાં અબ્બાસ, તું મારા દિલની ઢારસ છો, તું બીવીઓની ઢારસ છો. હા ઝદારો, હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ એક જગ્યા ઉપર આવીને બેસી જાય છે. હા ઝદારો, કે હવે ઇમામે હુસૈન ને કેવી રીતે રાજી કરે કે એમને રણની ઇજાઝત મળે. એ વિચારમાં હતા કે એમની કાનમાં એક સદા આવે છે. ખૈમાનો એક પડદો ઉઠે છે. એમાંથી એક નાનકડી એવી 5-6 વર્ષની દીકરી હાથમાં ખાલી મશકીસો, સુકાયેલો મશકીસો લઈને આવે છે. હઝરત અબ્બાસ ની સામે આવીને ઉભા રહી છે અને કહે છે, ચચા અબ્બાસ, અલાદશ, અલાદશ, ચચા, પ્યાસથી કલેજું સુકાઈ રહ્યું છે, ચચા, થોડું પાણી લાવી આપો. હઝરત અબ્બાસ કહે છે કે ચાલ મારી સાથે, આપણે જઈએ, તારા બાબા ઇમામે હુસૈન પાસે રજા લઈ આવીએ, હું પાણી લેવા જાઉં. હા ઝાદારો, સકીના આગળ આગળ છે, હઝરત અબ્બાસ પાછળ પાછળ છે. હા ઝાદારો, ઇમામે હુસૈન ની સામે આવીને ઉભા રહે છે અને કહે છે, હા સકીના પોતાના બાબાની સામે કહે છે, બાબા, અલદશ. હઝરત અબ્બાસ કહે છે, અય મૌલા હુસૈન, બચ્ચાઓ પ્યાસા છે, આકા, બચ્ચાઓ પ્યાસા છે, અગર રજા આપો તો હું દરિયાથી થોડુંક પાણી લઈ આવું કે જેથી બચ્ચાઓની પ્યાસ બુજાવી શકું. અજરકુમ અલ્લાહ. હા ઝદારો, ઇમામે હુસૈન કહે છે, બિસ્મિલ્લાહ, એ બાબલ હવાઈજ, બિસ્મિલ્લાહ. હા ઝદારો, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ
એક નાનો એવો નેઝો લે છે, અબ્બાસ ને આપે છે. હા, અબ્બાસ ને કહે છે, હે અબ્બાસ, મને તારા ગજબ કરતા તારા સબ્રની વધારે જરૂર છે કે જેથી નાના દીનને આપણે બચાવી શકીએ. હા સદારો, ઇમામે હુસૈન હઝરત અબ્બાસ ને તૈયાર કરે છે, અબ્બાસ ને અલમ આપે છે. અબ્બાસ ના અલમ ઉપર લખેલું હતું, નસરુમ મિનલ્લાહ વ ફથુન કરીબ. ઇમામ હુસૈન અલૈહિ સલામ એ ફરેરો બદલાવે છે. બીજા ફરેરા ઉપર લખે છે, ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. હઝરત અબ્બાસ આગળ વધે છે. હઝરત અબ્બાસ ને આવતા જોઈ દુશ્મનોમાં ફરારી ઇખ્તિયાર થાય છે, દુશ્મનો ભાગવા લાગે છે. હઝરત અબ્બાસ નહેરે ફુરાત નો કબજો લે છે. હા, ઘોડાને નહેરે ફુરાતમાં દાખલ કરે છે. હા ઝાદારો, પાણીને હાથમાં લે છે. શાયદ સકીનાની પ્યાસ યાદ આવી હોય, શાયદ ઈ ખ્યાલ આવ્યો હોય, હાયરે પાણી ખુદાની મખલૂક જેના સદકામાં આ પાણીને પેદા કરવામાં આવ્યો, એની હાલ પાણી માટે તરસી રહી છે. મશ્કે સકીનાને ભરે છે, ઘોડા ઉપર સવાર થાય છે, ખૈમા તરફ જલ્દીથી આગળ વધે છે. ઉમરે સાદ નો હુકમ આવે છે, ગમે તે કરો અબ્બાસ અને પાણી ખૈમામાં પાછું ના પહોંચે. હાજાદારો, પૂરી ફૌજ એક સાથે હમલો કરે છે. તીરોની વરસાદ કરવામાં આવે છે, છેટેથી નેઝા ફેંકવામાં આવે છે. પરંતુ અબ્બાસ અલીનો શેર એવી તુફાનની જેમ આગળ વધી રહ્યો છે કે કોઈનાથી કબજામાં નથી આવતો. પરંતુ હા, એક વખત એવું આવે છે કે એક લઈન 3 ભાલનું તીર પાછળથી નિશાનો લે છે, કમાનમાં જોડે છે. અબ્બાસના હાથનો નિશાનો લઈ તીરને ફેંકે છે. અબ્બાસનો બાજુ કલમ થઈ જમીને કરબલા ઉપર પડે છે. હઝરત અબ્બાસ મશ્કે સકીનાને બીજા હાથમાં સંભાળે છે, આગળ વધે છે. હા ઝાદારો, ફરી લઈને તીરને કમાનમાં જોડે છે. હા ઝાદારો, એક તીર નહીં હતું, 3 ભાલનું તીર હતું. એવા તીર અબ્બાસ ના હાથ ઉપર વાર કરે છે. અબ્બાસ નો બીજો હાથ જમીને કરબલા ઉપર પડે છે. હા સદારો, ઇમામે હુસૈન દરિયા તરફ જોઈ રહ્યા છે. હાય રે, અબ્બાસ મશ્કે સકીનાને પોતાના મોઢાથી સંભાળે છે, દાંત વચ્ચે દબાવી દે છે, અલમને જાનુ વચ્ચે દબાવે છે અને જલ્દીથી ખૈમા તરફ આગળ વધે છે. પરંતુ એવામાં ફરી લઈને તીરને જોડે છે અને હઝરત અબ્બાસના માથાનો નિશાનો લે છે, મશ્કે સકીનાનો નિશાનો લે છે. મશ્કે સકીના છેદાય છે. અબ્બાસની આંખમાં ઈ તીર પેવસ્ત થઈ જાય છે. હા સદારો, હા, હઝરત અબ્બાસ જોએ છે કે મશ્કે સકીના તૂટી ગઈ, પાણી વહેવા લાગ્યું. અબ્બાસની ઉમ્મીદ પણ તૂટી ગઈ. હા સદારો, હવે અબ્બાસ નહેરે ફુરાત તરફ મુડે છે. હા સદારો, આંખમાં તીર લાગેલું હતું. હઝરત અબ્બાસ ચાહે છે કે પોતાના પગ અને ઘોડાની મદદથી એ આંખમાંથી તીર નીકાળે. હા, એ તીર નીકાળવા માટે એ જેવા ઝૂકે છે, એક લઈને ગુર્જ લઈને આગળ વધે છે. અબ્બાસના માથા ઉપર એવું ગુર્જ મારે છે કે આલીનો શેર ઘોડાથી જમીન ઉપર આવે છે.
आजादारो इंसाफ थी बताओ જ્યારે કોઈ इंसान ઘોડાથી જમીન ઉપર આવે તો પોતાના બે હાથ ટેકે છે પરંતુ આયરે અબ્બાસની વસલો મિયા अजरकुम अल्लाह आज़ादारो જ્યારે અલમ જમીન ઉપર પડે છે इमाम हुसैन પોતાની કમરને પકડી લે છે અને કહે છે इनका शरत सर अरे अब्बास मारी कमर टूटी गई अजरकुम अल्लाह खुदा तुमने कोई कम ना लावे सिवाय कमे सैयद शोदा इमाम हुसैन अब्बास ना सराहने पहुंचे छे अब्बास ना सराहने पहुंचे छे अब्बास ना माथा ने પોતાના સાનુ ઉપર રાખે છે અને કહે છે આય અબ્બાસ कोई तमन्ना हो तो बयान करो कहे छे मौला मारी पहली वसियत ई छे के मारा जनाजा ने खेमा बना दे कारण के ओ सकीना थी वो वायदो કરીને આવ્યો છું वो वायदो पूरो નથી કરી શક્યો हजरत अब्बास कहे छे मौला જ્યારે મારો જન્મ થયો હતો તો સૌથી પહેલા મેં તમારી ઝિયારત કરી હતી મૌલા તમન્ના ઈ છે કે ફરી અત્યારે તમારી ઝિયારત કરો પરંતુ આંખમાં તીર પૈવસ્ત છે इमाम तीर ने निकाले छे बीजी आंखमांथी खून साफ करे छे हजरत अब्बास इमाम ना चेहरा ની ઝિયારત કરે છે इमाम हुसैन કહે છે એ अब्बास મારી પણ એક તમન્ના છે અગર પૂરી કરી શકો હઝરત અબ્બાસ કહે છે मौला मौला बचपन थी तमारी खिदमत करतो આવ્યો છું જે તમે કીધું એ હુકમ ઉપર અમલ કર્યો પરંતુ મૌલા અત્યારે મારી હાલત જાણો છો મારા હાથ કપાઈ ગયા છે માથામાં ગુર્જ લાગ્યું છે આંખમાં તીર લાગેલું છે મૌલા શહાદતનો વખત નજદીક છે હવે હું શું તમારા માટે કરી શકું કહે છે અબ્બાસ बचपन थी जो छू ते मने हर वक्त आका कीधु छे मारी तमन्ना छे एक वक्त तू मने आका ना बदले भाई कहीने बोलाओ हजरत अब्बास कहे छे मौला मारी माए मने सिखाड्યું છે કે આલે રસૂલ ને આલે ઝહરા ને કોઈ દિવસ હુસૈન ના નામથી ના બોલાવજે બલકે આકા કહીને બોલાવજે પરંતુ મૌલા તમારી અગર જો તમન્ના હોય હા અબ્બાસ હિંમત ને ભેગી કરે છે મોઢામાંથી કહે છે ભાઈ એ આખા રૂહ કબ્ઝ થાય છે हजरत अब्बास आ दुनिया की रुखसत થાય છે अजरकुम अल्लाह खुदा तुमने कोई गम न रुलावे हाँ तुम्हारा आंसुओं नो बदलो जनाबे सैयद अदा करशे आजादारो इमाम हुसैन कमर ने पकड़े छे बीजा हाथ में अलम ने ले छे घोड़ा ऊपर सवार थाय छे खैमाथी धीरे धीरे नजदीक थाय छे अहिया सकीना छे के जेने बधा बच्चाओने भेगा कर्या छे सकीना बधा बच्चाओने दिलासो आपे छे के थोड़ी वार सब्र करो जो अलम नजर आवे छे मारा चचा आवी रह्या छे बजाने पानी मળી जाशे कोई दीकरो कोई बच्चू प्यासू नहीं रहे हाँ अलम नजदीक आवतू रह्यो सकीनानी तमन्ना सकीनानी आस વધતી રહી હા ज़ादारो જ્યારે अलम नजदीक આવ્યો इमाम हुसैन ના હાથમાં अलम જ્યારે જોવે છે સકીના કહે છે એ બાબા
सकीना जिंदगी भर पानी नहीं मांगे, मारा चचा पास ले आओ। इमाम हुसैन जनाबे ज़ैनब ने कहे थे, ऐ ज़ैनब जेरा तो अब्बास ना कोफ्ती जाती थी, हमें आराम थी सुने, जेरा को आराम थी सुनी थी, ए रात भर जाग्या करुष अल्लाह लानतुल्लाह।